સુરતમાં ભૂતિયા ડિમોલેશન કાંડને લઈ મોટા સમાચાર। ભૂતિયા ડિમોલેશન કરનારના બચાવમાં આવ્યા મંત્રી પ્રફુલ પાનસેરિયા। નિયમ મુજબ કામગીરી થઈ હશે તે પ્રકારની વાત પ્રફુલ પાનસેરિયાએ કરી છે। વધુમાં તેમણે કહ્યું કે નીતિ નિયમ મુજબ જ કામ થયું હશે। સુરત મનપા સ્વાયત્ત સંસ્થા હોવાનું કહી મંત્રી પ્રફુલ પાનસેરિયાએ બચાવ કર્યો। એસએમસીની તપાસ કમિટીનો હજી પ્રાથમિક રિપોર્ટ પણ નથી આવ્યો। તપાસ કમિટીના પ્રાથમિક રિપોર્ટ પહેલા પાનસેરિયાએ ક્લીન ચીટ આપવાનો પ્રયાસ કર્યો। डिमोलेशन ये एक जेते प्राइवेट तो न कही शके पण संस्था छे। एसएमसी એટલે મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વડોદરા જેતે દબાણમાં આવતા હોય એ પ્રકારના એના નીતિ નિયમ પ્રમાણે કામગીરી કરતા હશે। तो एक तरफ आरोग्य मंत्री प्रफुल पानसेरिया भूतिया डिमोलेशन करनारने बचाव करी रहा छे, तो बीजी तरफ भाजपना ज धारासभ्य अने पूर्व मंत्री विनु मोरडिया नासिरनगर डिमोलेशन ने गैरकायदे गणावी चुक्या छे। विनु मोरडियाए स्पष्ट कह्युं छे के आ डिमोलेशन सरकार के महानगरपालिकाए नथी कर्युं। अधिकारीओ पर्सनली अने वहीवट करता होय ते प्रकारनुं लागी रह्युं छे। खाली त्यां हाजर हता एटला ज नहीं, ये कोनी सूचनाथी त्यां गया था। आ थयुं छे पर्सनल, कोई सरकार के संस्थाए के महानगरपालिकाए नथी कर्युं। अने जो आ पर्सनल कर्यो एवुं साबित थाय अने तपास थाय, कोर्पोरेशन डिमोलेशन माटे बोलाव्या नथी। जे अधिकारीए एनी पोताने करावा माटे अधिकारीए सूचना आपी छे ए साबित थाय छे। अत्यारे तो ए हाजर हता एटલું साबित थाय छे, ए मार्गदर्शन आपता एवुं जणाय छे। परंतु डिमोलेशन जे करे छे ए लोको जवाब आपशे। डिमोलेशन करवावाळा छे એ લોકો કહે છે કે અમને કોણે બોલાવ્યા, એ રેકોર્ડ ઉપર આવશે કે અમને આ અધિકારીએ બોલાવ્યા છે અને એ અધિકારીને સૂચના નહોતી, કોર્પોરેશન નથી ડિમોલેશન કરવા ગયું, પર્સનલી ગયા છે, એ એવું આમાં સાબિત આમ પ્રથમ દ્રષ્ટિએ દેખાય છે। तो सूरत में भूतिया डिमोलेशन मुद्दे વધુ એક ભાજપ નેતા મેદાને આવ્યા છે। વિનુ મોરડિયાના સમર્થનમાં ઉતર્યા સ્વાતિબેન સોસા। કાજલ હિન્દુસ્તાની કરેલી ટિપ્પણી અંગે સ્વાતિબેને બચાવ કર્યો। કાજલ હિન્દુસ્તાનીમાં સમજ ઓછી છે, વિનુ મોરડિયા ક્યારેય ઘૂસણખોરોને રક્ષણ નથી આપતા। સ્વાતિબેન સોસા છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ। કાજલ હિન્દુસ્તાનીના વિરોધમાં સ્વાતિબેન સોસા ઉતર્યા છે। नासिरनगर डिमोलेशन ने लईने एक बाद एक निवेदन आवी रह्या छे। काजल हिंदुस्तानी कहे छे के विनु मोरडिया धारासभ्य छे तेओ घूसपेटियाने संग्रह आपे छे, ज्यारे विनु मोरडियाना बचावमां उतर्या छे स्वातिबेन सोसा आपणी साथे मौजूद छे। स्वातिबेन, आपे सोशियल मीडियामां जे रीते ट्वीट कर्युं छे, शुं भाव छे तमारो अने शुं जवाब आपवा मांगो छो? હું એટલું કહીશ કે અમારા ધારાસભ્ય વિનુભાઈ મોરડિયા 1992થી વિશ્વ હિન્દુ પરિષદમાં કામગીરી કરે છે। તેઓ વિશ્વ હિન્દુ પરિષદમાં મંત્રી તરીકે પણ સુરત શહેરની જવાબદારી નિભાવી છે અને હંમેશા હિન્દુત્વ માટે લડતા આવ્યા છે। આ કાજલબેન જે પ્રમાણે અત્યારે બોલી રહ્યા છે મીડિયામાં આવીને, કદાચ બેનની થોડીક આ બાબતનું જ્ઞાન ઓછું હશે અથવા સુરત શહેર બાબતની એની સમજ થોડીક ઓછી હશે, કારણ કે વિનુભાઈએ ક્યાંય કોઈ એવું સ્ટેટમેન્ટ નથી આપ્યું કે મારે ઘૂસપેટિયાઓને નથી કાઢવા કે એમને મારે સંરક્ષણ આપવું છે। વિનુભાઈ ખાલી એક જ સવાલ પૂછ્યો હતો કે ડિમોલેશન થયું તો કોણે થયું નાસિરનગરનું, કારણ કે કોઈ પણ ડિમોલેશન થતું હોય તો કોર્પોરેશનનું એક એનું રૂલ્સ ફોલો કરતી હોય છે, નોટિસો આપવાની હોય છે, એને અમુક સમય મર્યાદા આપવાની હોય છે, તે રૂલ્સ પ્રમાણેનું કામ કરતી હોય છે। પરંતુ જ્યારે એમના સુધી વાત આવી અને વિનુભાઈનો પોતાનો મત વિસ્તાર હોય ત્યારે વિનુભાઈ પાસે વાત આવી હોય તો વિનુભાઈ સ્વાભાવિક પૂછવાના હોય કોઈ ડિમોલેશન કોણે કર્યું। એટલે ક્યાંક કાજલબેનની થોડીક આ બાબતની સમજ ઓછી હોય અથવા કદાચ એમને કોઈ ખોટું બ્રીફિંગ કર્યું હોય એવું જણાવ્યું છે। શું લાગી રહ્યું છે, બિલ્ડરોના હાથા બની ગયા છે કાજલ હિન્દુસ્તાની? હવે એમાં તો હું કોઈ ચોક્કસપણે ના કહી શકું, પણ જ્યાં સુધી અમારા ધારાસભ્ય શ્રી વિનુભાઈ મોરડિયાની વાત હોય, અમે વર્ષોથી એમને ઓળખતા હોય, એમની કામ કરવાની પદ્ધતિ અમે જોઈ હોય, એટલે એમણે કોઈ પણ દિવસ કોઈ પણ અસંવૈધાનિક વસ્તુ હોય કે જેહાદી હોય કે જે પણ શબ્દ આ લોકો વાપરતા હોય, ખોટી જગ્યા પર ક્યારે પણ એમને સપોર્ટ આપ્યો નથી, હંમેશા સાચા લોકોની પક્ષમાં ઊભા રહ્યા છે। અહીંયા પણ એમણે ખુલીને કીધેલું છે કે હું ઘૂસપેઠિયા જે હોય તમે મને બતાવો, હું પોતે એની સાથે તમારી સાથે મળીને એને કઢાવવા માટે પ્રયત્ન કરીશ। પરંતુ પ્રશ્ન અહીંયા ઘૂસપેઠિયાનો કે અવૈધ કબજાનો નથી, પ્રશ્ન એમણે એક જ પૂછ્યો હતો કે ભાઈ આ ડિમોલેશન કોણે કર્યું। બિલકુલ, સ્વાતિબેન સોસા સ્પષ્ટ કહી રહ્યા છે કે કાજલબેન હિન્દુસ્તાની જે નિવેદન કરી રહ્યા છે તેમની ક્યાંક સમજ ઓછી છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।